નમસ્કાર મિત્રો। તો હવે નવા પ્રોજેક્ટ સાથે ફરી એકવાર મળી રહ્યા છીએ। તો આ છે 3 બેડ હોલ કિચનની પ્રોપર્ટી જે ગ્રીન ગાર્ડન સિટીમાં આવેલી છે। તો આ પ્રોપર્ટીમાં અલગ અલગ સાઇઝ આપેલી છે। 101 વારથી લઈ અને 129 વાર સુધીના બ્લોક છે 3 બેડ હોલ કિચન। તો હવે આ પ્રોપર્ટી છે એમાં કવર પાર્કિંગ આપેલ છે। આપ તમે મોડર્ન એલિવેશન જોઈ શકો છો। અને ત્યારબાદ હવે આપણે એમના પાર્કિંગ જોઈએ। તો આ છે એમનું પાર્કિંગ અને આપ છે આપણે અંદર જવાની એન્ટ્રી। આપ જોઈ શકો છો આ વિશાળ પાર્કિંગ આપ્યું છે। એની અંદર 7000 લીટરનો અંડર સ્ટોરેજ ટાંકો આપેલ છે। પછી અહીંયા એક ચોકડી આપેલી છે અને અહીંયા ઓપન ટુ સ્કાય એલિવેશન આપેલું છે કે હવા ઉજાસ મળે। પછી આ છે એની મેઇન એન્ટ્રી। તો આપણે હવે વિઝિટ કરીએ એમની મેઇન એન્ટ્રી તરફથી। તો આ છે એનો હોલની અંદર અહીંયા એક આપણે હવા ઉજાસ માટે વિન્ડો આપેલ છે કે આપ જોઈ શકો છો કેટલો હવા ઉજાસ મળી રહી છે। આ છે એમનો હોલ। અહીંયા આપણે એક ટીવી યુનિટ આપેલું છે। ત્યારબાદ અહીંયા એલ શેપમાં સોફો થઈ શકે। ત્યારબાદ એન્ટ્રીની ઉપર પણ આપણે અહીંયા આપણે એક માળિયું આપેલું છે કે જેની અંદર તમારે કોઈ પણ વસ્તુ સ્ટોર કરવી હોય તો થઈ જાય। હવે આપણે જોઈએ અહીંયા ડાઇનિંગ સ્પેસ। તો અહીંયા 6 સીટરનું આપણે ડાઇનિંગ સ્પેસ બનાવી શકીએ એવી જગ્યા આપેલ છે। અહીંયા ફ્રીજનો પોઈન્ટ આપેલ છે। આ છે એમનું કિચન। તો કિચનમાં લોંગ ટાપ આપેલ છે। આ જોયું। પછી અહીંયા આપણે કબાટ બનાવવું હોય, સર્વિસ પ્લેટફોર્મ બનાવવું હોય તો સર્વિસ પ્લેટફોર્મ પણ થઈ શકે। ઉપર પણ આપણે કબાટ થઈ શકે। હવે આ જોયું। અહીંયા આપણે આપેલી છે એમની સિંક। અને ત્યારબાદ જોઈએ આપણે એની પાછળની ઓટીએસ। તો અહીંયા આપણે એક વોશિંગ મશીનનો પોઈન્ટ આપેલ છે। ત્યારબાદ અહીંયા ચોકડી આપેલ છે। હવે આ જોયા બાદ આપણે અંદરનો બેડરૂમ છે એ જોઈએ। તો હવે બેડરૂમમાં જઈએ એની પહેલા આપણે અહીંયા છે ને જનરલ ટોયલેટ આપેલ છે, બાથરૂમ આપેલ છે। પછી અહીંયા નીચે સીડી નીચે સ્ટોર થાય નાનો એવી જગ્યા આપેલી છે। પછી આ એમનો બેડરૂમ છે। આ બેડરૂમની અંદર પણ સરસ મજાનો ઉપર સ્ટોર થાય એવી જગ્યા આપેલ છે। ફૂલ સાઇઝ બાથરૂમ આપેલ છે। અહીંયા આપણે એક વિન્ડો આપેલી છે હવા ઉજાસ માટે, આપ જોઈ શકો છો। અને 3 કોટેડ મચ્છરની જાળીવાળી છે। આ જોયું। હવે આપણે જઈએ એના ઉપરના 2 બેડરૂમ જોવા માટે। તો મિત્રો આમાં છે ને એસએસની રેલિંગ આપેલી છે એ આપણે ઉપર સુધી આપેલી છે। તો હવે આપણે ઉપર આવી ગયા છીએ। હવે આ 2 બેડરૂમ તરફ જઈએ એની પહેલા અહીંયા એક આપણે કબાટની જગ્યા આપેલ છે। જે કબાટની જગ્યા આપેલ છે એમાં 2 વસ્તુ થઈ શકે। એક મંદિર પણ બનાવી શકો પૂર્વ દિશામાં, પશ્ચિમ દિશામાં। ઉપર પણ તમારે કબાટ બની શકે। હવે આપણે જોઈએ એનો બેડરૂમ। તો આ છે એનો મોટામાં મોટો બેડરૂમ, બરોબર। આ બેડરૂમ છે। અહીંયા પણ આપણે એક વિન્ડો આપેલી છે તાકી સરસ મજાનો જો હવા ઉજાસ પડી રહી। પછી આ એનું ફૂલ સાઇઝ બાથરૂમ આપેલ છે। આ બાથરૂમ જોયું। હવે જઈએ આપણે એના માસ્ટર બેડરૂમ તરફ। તો હવે આપણે આવી ગયા છે એના માસ્ટર બેડરૂમમાં। આ છે એનો માસ્ટર બેડરૂમ। આ એનું ફૂલ સાઇઝ બાથરૂમ છે, આપ જોઈ શકો છો। એમાં પણ ગેંડી આપેલ છે। હવે આ બેડરૂમની અંદર સરસ મજાની ફૂલ સાઇઝ વિન્ડો આપેલ છે। અને આપણે હવે જઈએ એની ઓડિયન્સ ગેલેરી બાલ્કનીમાં। તો આ છે એની બાલ્કની, જ્યાં તમે ટેરેસ ઉપર બેસી શકો અને એનું સરસ મજાનું એલિવેશન આપેલું છે। હવે આ જોયા બાદ આપણે જઈએ એની ટેરેસ ઉપર। તો હવે આપણે આવી ગયા છે એની ટેરેસ ઉપર। હવે આ જોયો તમે એની ટેરેસ। અહીંયા આપણે ચાઇના મોઝેક આપેલી છે કે ભવિષ્યમાં કોઈ દી ભેજ ન આવે। પછી સારી એવી એસ્ટલ કંપની, ફિનોલેક્સ કંપનીનું આપણે યુપીવીસી પાઇપલાઇન આપેલી છે, બરોબર। આ જોયું। ત્યારબાદ 1000 લીટરની ટાંકી આપેલી છે। અને આ પ્રોપર્ટીમાં 10 બ્લોક છે કે 3 બેડ હોલ કિચન સાથે। તો હરેક બ્લોકની અલગ અલગ સાઇઝ છે। 101 વાર, 102 વાર, 103 વાર, 105 વાર, 107 વાર, 9 વાર, એમ કરીને 129 વાર સુધીના બ્લોક છે। હવે આ બ્લોક છે ગાર્ડન સિટીની અંદર આવેલી ગ્રીન ગાર્ડન સિટી ટાઉનશીપમાં। તો આ બ્લોક છે એ તમે પરચેસ કરવા માંગતા હો, એના વિશે કોઈ માહિતી જોતી હોય તો મારા ચેનલમાં નંબર આપેલા છે, એનો સંપર્ક કરો। અને ફરી એક નવા વિડીયો સાથે
પાછા મળશું. ધન્યવાદ.